એકાંતમાં માં અને દીકરો અને બાપ અને દીકરી એ પણ સાથે ન રહેવા જોઈએ. આનાથી મોટી કોઈ વ્યાખ્યા ન હોઈ શકે. આ પરાકાષ્ઠા છે, વ્યાખ્યા નહીં. સુદામાએ કૃષ્ણને મળવા જાતી વખતે સૂટ નતું સીવરાવ્યું. મારા ફાધર છે અત્યારે ફોર 90 years old, 90 વર્ષના છે. હવે હું એને કહું છું તો મને એ કહે છે કે ભાઈ એક તો એને આવડતું નથી, જુદી વાત છે, પણ કેટલાક જેને આવડતું છે એ ભાભાની પણ વાત કરું. ભાઈ શું કામ તમારે આ જોઈએ? દુનિયાની કોઈ સમસ્યા ઉકેલ વગર હોતી નથી, કોઈ તાળું ચાવી વગર હોતું નથી, કોઈ મકાન ઘરના બાયણા દરવાજા વગર હોતું નથી. લતા મંગેશકરને કોઈએ પૂછ્યું હતું કે તમે કોમર્સ લીધું કે સાયન્સ લીધું? તમે તેંડુલકરને આજે પૂછી શકો છો, 200-5 હજાર કરોડનો માલિક છે ને હજી ગલોલા જેવા થઈને ફરે છે. એ તો નાપાસ છે. 10માં એક નહીં આ દુનિયામાં ઇન્સાન કરોડો એવા છે, ન સીમ મહી કો ખેતર છે, ન ગામ મહી ઘર રહેવા છે. તમે જ્યારે તમારી મર્યાદા ઓળંગો છો ત્યારે તમારે આફત અથવા આપઘાત બેમાંથી એક જ રસ્તો તમારી પાસે બચે છે. વૃક્ષ ઝંઝાવત નહીં ઝીલી શકે, તરુણ ઉખડી જાય તો કહેજે મને, જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કહેજે મને. સંઘર્ષ અને સાહસના સહારે સફળતાના શિખરો સર કરનાર ગુજરાતીઓ અને જિંદગીની દરેક ખોજમાં મોજ માણનાર ગુજરાતીઓ ક્યાંક ને ક્યાંક હાલ જિંદગીથી હારી રહ્યા છે. અનેક સફળતાના શિખરો સર કરનાર ગુજરાતીઓ જ્યારે જિંદગીમાં આવતી પરેશાનીઓથી થાકે છે ત્યારે આ પ્રકારના રસ્તે જતા દેખાઈ રહ્યા છે અત્યારે. અને એક રિપોર્ટ આવ્યો છે જે ખૂબ કહી શકાય કે ચોંકાવનારો રિપોર્ટ છે. અને તેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 48 કલાકમાં 56 ગુજરાતીઓએ, રાજ્યના 56 લોકોએ જે છે તે આત્મહત્યા કરી છે. અને દર 1 કલાકે એક વ્યક્તિ જે છે આત્મહત્યાનું પગલું ભરે છે, જીવનનું અંતિમ પગલું ભરે છે. ત્યારે આ ચોંકાવનારા રિપોર્ટે સમગ્ર ગુજરાતને સ્તબ્ધ કરી દીધું છે. ત્યારે ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, શું કહેશો કે આ ગુજરાતીઓ છે જે કહેવાય છે કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પૂછે કે કેમ છો તો અમે કહીએ કે મજામાં, ગુજરાતની રહેમ છે ઉપરથી. એટલે આ પ્રકારનું આપણે ગુજરાતીઓને કહેવાય છે કે ખૂબ મોજીલા હોય છે, ખૂબ જોશીલા હોય છે. તો આ ગુજરાતીઓ અત્યારે આ પ્રકારના પગલાં ભરે અને છેલ્લા 48 કલાકમાં 56 લોકો જે છે તે જીવનનું અંતિમ પગલું ભરે, એને લઈને શું કહેશો સર? જુઓ, આમ તો દ્રષ્ટિ એવી સૃષ્ટિ, 48 કલાકમાં 56 લોકોએ આપઘાત કર્યો, પણ 6.5 કરોડ લોકોમાંથી 56 બાદ કરો તો બાકી બધા જીવે છે, મજા કરે છે. સવાલ એ છે કે લોકોમાં આપઘાતનું એ જે છે પ્રમાણ વધી શું કામ છે? એના 2-3 કારણો છે. પહેલામાં પહેલું કારણ અગર કોઈ હોય તો એ પછડી કરતા 16 લાંબી તાણવાની છે. આ પહેલું કારણ. અને એની આગળનું એક કારણ જો કોઈ હોય તો આપણી કુટુંબ વ્યવસ્થા જે છિન્ન ભિન્ન થઈ ગઈ ને તે છે. કારણ કે તમને હવે કોઈ ટોકનાર નથી. અગાઉ સંયુક્ત પરિવાર હતો એટલે વડીલોનું ઘરમાં હાજરી હતી, દરવાજો ખુલ્લો રહેતો, એકાંકીપણું તમને ઓછું મળતું. માણસ છે ને, 2 વસ્તુ કહેવામાં આવે છે કે માણસ બુદ્ધિશાળી પ્રાણી છે, પણ એ ક્યારે ટોળામાં હોય ત્યારે નહીં. આ એક કહેવત છે. ટોળામાં હોય ત્યારે એની બુદ્ધિ નહીં, કારણ કે ટોળું શબ્દ સૂચવે છે તમારામાં કઈ બુદ્ધિ જેવું કઈ હોતું નથી. એક વાક્ય એ છે ને, એક બીજું વાક્ય છે કે એકલવાયુ વ્યક્તિ અથવા તો એકાંતમાં રહેલો વ્યક્તિ અણુબોમ્બ કરતા વધુ ખતરનાક હોય છે. સહજાનંદ સ્વામીએ આજથી 200-400 વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી હતી એના જીવનકાળ દરમિયાન. ત્યારે એણે લખ્યું તું, જુઓ એકાંત કેટલું ખતરનાક હોઈ શકે છે એનું એણે, કારણ કે એ સમયમાં બીજી માનસિક પીડા નહોતી આમ, જેની અત્યારે આપણે હમણાં ચર્ચા કરીશું, એવું નહોતું. પણ એ સહજાનંદ સ્વામી મહારાજ જે સમાજ સુધારક કયો કે અત્યારે ભગવાન તરીકે પૂજાય છે, તે એણે એટલા વર્ષો પહેલા શિક્ષાપત્રીમાં લખેલું છે કે એકાંતમાં માં અને દીકરો અને બાપ અને દીકરી એ પણ સાથે ન રહેવા જોઈએ. આનાથી મોટી કોઈ વ્યાખ્યા ન હોઈ શકે. આ પરાકાષ્ઠા છે, વ્યાખ્યા નહીં. અને એના સૂચિતાર્થો અનેક છે. હવે શું થયું છે, એ એકાંત આપણને ટોળામાં પણ ઘેરી વળ્યું છે. જુઓ, ટોળામાં એકાંત તમને ઘેરી વળે છે. તમારી પાસે મોબાઈલ છે, તમે છો ને મોબાઈલ છે, હું તમારી હારે વાત કરું છું, તમે મારી સાંભળતા નથી, તમારું ધ્યાન મોબાઈલમાં છે. બીજા બગીચામાં તમે જોવા જતો 4 યુવાનો કે છોકરાઓ નાના નાના જેને મોબાઈલ
સમજી શકે એવાની વાત કરું છું, ટીનેજર્સ આવે છે બગીચામાં આવવાનું ગુજરાતી જ એ છે કે ફૂલની જેમ તમે ફૂલની જેમ મોહરો, મહેકો, ખીલો, કૂદો, ખેલો. એને બદલે આપણે બગીચામાં જઈએ છીએ, ત્યાંય ઊંધા વળીને મોબાઈલમાં જ પીડ્યા હોય છે. જીવનની જેટલી સારી માઠી ઘટનાઓ બને છે એમાંય તમે જોજો, લગ્ન પ્રસંગ હોય યા કોઈનો મરણનો પ્રસંગ હોય, જે મેઇન લોકો છે એને બાદ કરતા બાકીના, જેને લગ્નમાં હોય તો જાનૈયા માંડવિયા અને ખોટકાનો પ્રસંગ હોય તો ખરખરે આવનારા તમામ, આનોમાંથી પણ મોટા ભાગના મોબાઈલમાં પડ્યા હોય. હવે મોબાઈલમાં હોવાથી શું થાય છે, એક આભાસી જીવન પેદા થાય છે. આભાસી જીવન જેને તમારી યારે કઈ સ્પર્શતું જ નથી. તમે જે નથી તે તમારી સામે રજૂ થાય છે. કારણ એવું છે કે મોકલનારા, આપણે કહે ને ભાઈ દેવા વાળો 1000 હાથવાળો છે, આપણે 2 હાથવાળા શું લઈ શકીએ, એમ આમાં મોકલવા વાળો 1000 નહીં લાખો હાથવાળા છે. તમે ઝીલવા વાળા કેટલા, એક જ છુઓ. હવે એમાં આભાસી શું થાય છે, દરેક પાસે એક પોતીકું મગજ છે. તુંડે તુંડે મતિર ભિન્ના એવું સંસ્કૃતમાં સ્લોગન છે. દરેક પાસે પોતીકું એક મગજ છે, પોતીકું એક આઈડિયા છે, જોવાની એક દ્રષ્ટિ છે, પોતાના વિચાર છે. જે ગણો તે બધા ઠાલવે મોબાઈલમાં. મોબાઈલ કંપનીઓ બુદ્ધિશાળી છે, એને તો બધામાં પૈસા જ જનરેટ કરવા છે, તમને ક્યાંય સુખી કરવાની કોઈ વાત છે નહીં. આ ગુડ મોર્નિંગ જે આપણે સવારના પોરમાં દરેકને એકબીજાને મોકલીએ છીએ, જો ખરેખર અમે જેને માટે આપણે આ ગુડ મોર્નિંગ ને સારો વિચાર મોકલીએ છીએ એના પ્રત્યે આપણે સારી એવી જો ભાવના ખરેખર હોય તો આની મોકલવાની જરૂરત નથી. પણ આપણે કેવળ ને કેવળ એક મિકેનિઝમની જેમ, એક રોબોટની જેમ ફોરવર્ડ કરવા માંગીએ છીએ. અને એમાંય પાછું શું કામ, નહીં કે આપણે એનું ભલું ઈચ્છીએ છીએ, આપણો રોલો પડવો જોઈએ. એને વાંચીને સમજ્યું કે ઓહો બહુ સારો વિચાર જગદીશભાઈ મૂક્યો છે, સાહિત્ય ગણો કે જે ગણો તે, ટૂંકમાં રોલો પડવાની વાત છે. અને કાં પછી ખાલી વ્યવહાર નભાવવાની વાત છે, પણ દિલની વાત તો છે જ નહીં કે ભાઈ તમારું ભલું કઈ રીતે થાય. તો પછી ફોન કરીને ન પૂછે કોઈક દિવસ કે ભલા મારા કોઈક દિવસ કઈ મુશ્કેલી હોય તો કેજો, મારાથી આટલી વ્યવસ્થા થઈ શકે એમ છે, તમારામાં કઈ આ પ્રકારની મુશ્કેલી હોય તો કેજો, બધું ભલે ન થાય પણ મારાથી સંભવ એટલું મારે તમને કોક દી તો કેવું જોઈએ. તમે જુઓ, સગા ભાઈઓ બહેનો હોય, મામા કાકા હોય, ભાઈ ભત્રીજા હોય, 6 મહિનાથી વોટ્સએપ એનું ચાલુ હોય, વોટ્સએપમાં એનું ચેટિંગ ચાલુ હોય. તમે પૂછો, તમે જગદીશભાઈ છેલ્લે ક્યારે વાત કરી, તો આપણા હગાવાળા કે 2-4 મહિના પહેલા. તમે વિચાર કરો, પળે પળ તમે મોબાઈલથી કોન્ટેક્ટમાં રહેનારા લોકો 6 મહિને પણ ઓફિશિયલ વાત તો કરતા નથી. આને કારણે ભેગું થાય છે એક આભાસી ચિત્ર અને ટોળામાંનું એકલપણું. ટોળામાં તમે બધાની વચ્ચે હોવા છતાંય તમે પાણીમાં જેમ તેલ નાખો ને ટીપું કોઈ દી ભળે નહીં, આંગળીથી નખ વેગળા જ રહે, એવી રીતે તમારું જીવન છે ને, તમે પોતે એક માનસિક જીવન જીવતા હો છો. તમારું તન કંઈક જુદું, મન કંઈક જુદું. એને કારણે શું થાય છે કે તમે બધા જ અગાઉના જમાનામાં હતા ને એવો એક તો વડીલોનો સાથ સંગાત ગુમાવો છો અને મિત્રોના ખભા ગુમાવો છો. કે જે ખભા પર મૂકીને તમે કહી શકો કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે, એનું કઈ સોલ્યુશન ખરું. એક જમાનામાં તો આવું હતું, શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક, જેમાં દુઃખ સુખ વામીએ 100 લાખનમાં એક. તો મિત્રો એસા કીજે જૈસે સર કો બાલ, કાટ કાટ કે ફિર ભી તજે ન બાલ ખાલ. આ ટાઈપના મિત્રો હવે રહ્યા નથી. ફોરવર્ડિંગ મિત્રો છે, મોબાઈલના ફોરવર્ડિંગ મિત્રો બધા જ હોય છે આમાં તમને. અને બધા લોકો પોતાની જાતને શું સમજે, કોઈ મારા લેખને કે મારા આપણા વિડીયો કરી અને કોઈ બ્લુ ટીક કરી નાખે, ત્યાં તો હું ફૂલીને ફાળકો થઈ જાઉં. એ ખોટું છે સાહેબ. સમજવાનું એ છે કે એમાં કઈ બહુ પૈસા નથી. મને ટીક કરવામાં તો હું તમારા માટે, તમે સારા છો અથવા તો મને એમ લાગુ છે, તમને એમ લાગે કે મેં વાંચ્યું નથી, આમ કરી દો એટલે ઠીક તો થઈ જવાની. એનાથી દળદર ફીટતું નથી, એવું યંગ પેઢીએ સમજવાની જરૂર છે. કે જેને તમે બ્લુ ટીકમાં ફોલોઅર્સ નામનો શબ્દ કહો છો, તમારા ફોલોઅર્સ આમ હોતા નથી. એ જેવા તમે છે. એક બાકસની એક બાળકને છે ને, એક સાધુ સંતે શું કર્યું, બાકસમાંથી આમ સળી પેટાવી અને પૂછ્યું બાળકને, અગ્નિ ક્યાંથી આવ્યો? બાળક હોતા હે એટલે તો કઈ ખબર ન હોય. તેણે ફૂંક મારીને એ દિવાસળી ઠારી દીધી અને પછી એને પૂછ્યું કે ક્યાં ગયો?
તો ઓલા કીધું ખબર બસ જે ત્યાંથી આવ્યો હતો, સમજી લો ને. એવી રીતના જે તથાકથિત બ્લુ ટીક છે, લોકો ઈ બ્લુ ટીક મેળવવા માટે તો પોતાનું ભેજાનું દહીં કરી નાખે. એ માં, બેન, કાકા, મામા, નાનો ભાઈ, ભત્રીજો એની સાથે વાત કરવાનું ટાળે. સવારના પોરમાં ગુડ મોર્નિંગ નો મારો મેસેજ માની લો કે 500,000 જણા ટીક કરતા હોય ને કોક લાઈક કરતા હોય, બહુ સારું લખ્યું જગદીશભાઈ, બહુ સારું, તો મને એમ થાય કે હવે મને એ મળતું જ રહેવું જોઈએ. એટલે હું શું કરું, સવારના પોરમાંથી એક તો ઊંઘે ઓછી કરું, કારણ કે જ્યારે જ્યારે મને કંઈક સારો વિચાર એટલે મારે ટપકાવવો પડે, કારણ કે સવારે તો મારે તમારી અમે પરીક્ષા આપવાની જ છે, કારણ વગરની કહું છું. એટલા દિમાગના કચરા કરીએ આપણે, સાઈડમાં લખતા જાય અને સવારે ઉઠીને ગમે એમ કરીને ભેગું કરીને આપણે ફોરવર્ડ કરી દઈએ. ફોરવર્ડ એટલે સામેવાળા માણસને શું છે, ખાલી આટલું જ કરવાનું છે, તમારું અડધી કલાક એને ખાલી આટલું જ. કદાચિત એક વખત મેં કોઈ એક ચેનલની વાત કરી, કદાચ તમને કરી હોય ખબર નહીં, પણ રિપીટ થાય તો કહી દઉં કે એક ભાઈ કાશીથી ભણીને આવતા હતા, બહુ સારો વિદ્વાન થઈને 18 પુરાણ ને શાસ્ત્રનો જાણકાર. તો આ બ્લુટીક વાળા જેવા હોય ને, એ ગામના ગોંદરે બેઠા હતા, જેને બ્લુટીક વાળા કહી શકાય અત્યારના યુગ પ્રમાણે, ટૂંકમાં નવરી પાસે. હવે બધા ગામને ગોંદરે બેઠા હતા. એણે આમ જોયું કે વિદ્વાન બ્રાહ્મણ આવી જાય, હાલો આપણે મસ્કરી કરીએ. એટલે એણે કીધું આવો આવો ભૂદેવ આવો, પધારો પધારો પંડિતજી. તો પંડિતજીએ કીધું કે બોલો શું, ક્યાંથી આવો પંડિતજી? કે ભાઈ કાશીથી આવું છું ભણીને, અને બધી આમને તો ઓહો, તો તમને આ બધું જ કંઠસ્થ હોય છે ને, કથા, રામાયણ, મહાભારત? અરે કે બધું તો હોય જ ને ભાઈ, ભણીને આવું. તો કે તો એક કામ કરો ને, પેલી કથા અહીંયા જ કરો. તો ઓલો કે તો અમારા અહોભાગ્ય કહેવાય કે તમે મને અહીંયા કથાનું કહો છો. મને તો એમ હતું કે હજી હું કાંઈક મારું પ્રચાર કરું પછી મને મળશે નિમંત્રણ. આ તો સામે એ પોતે એમ માની બેઠા કે ભગવાનની કૃપા છે. ઓલાને તો મસ્કરી જ કરવી હતી. એટલે એણે કીધું કે ભાઈ કથા કરીએ, પણ સાંભળો ગોરબાપા, અમારી પર શરત છે. શ્રોતાજનોએ કીધું, કારણ કે મેં કીધું એમ ખાલી આમ જ હતા ઠઠ્ઠા મસ્કરી વાળા, કે બાપ ઓલાએ કીધું કે શું તમારી શરત છે? શરત એવું છે, તમારે કથા કરતું જવાનું, અમારે હરે નમઃ એમ અમારે બોલતું જવાનું. અમે થાકી જઈએ તો તમે કયો એટલું અમારે તમને દેવાનો, ઘઉં, બાજરો, અનાજ વગેરે તમે માગો તે, પણ અમે થાકી જઈએ તો તમે થાકી જાઓ કથા કરતા કરતા, તો આ ચોપડા બોપડા બધું અહીં મૂકીને તમારે એમને જવાનું પેરે લુગડે. તો ઓલા બાપાને એમ થયું, વિદ્વાન પંડિતને, ભાઈ મારી પાસે તો 18 પુરાણ છે, વેદ છે, 4 વેદ છે, દુનિયાભરનું છે, આ તો હમણાં થાકી જશે, કારણ કે આ તો સંસારી લોકો છે ને, હું તો વિદ્વાન બધી વાત કરનારો છું. એટલે એને કથા આદરી કે ભાઈ રામ માં જાનકી ને બધા એમ કે જંગલમાં જાય છે. તો ઓલા કે હરેમાં પાછા 10 જણા હતા, એટલે મારો વારો 10મો આવે હરે કરવામાં. પણ ઓલાને આખું વાક્ય બોલવાનું કે રામ, લક્ષ્મણ, જાનકી વનવાસમાં જાય, તો કે હરે. પછી ત્યાંથી પાછા જઈને ફલાણું છે તો બીજો ભાઈ બોલે હરે. હવે એમ કરતા કરતા 10 માણસ ગમે ત્યારે બલ્બ થાય, ચાઇનીઝ એની જેમ હરે હરે બોલ્યા કરે, તો સ્વાભાવિક જ છે, મેળ પડે જ નહીં. ગોરબાપા તો પછી હાવ ઉત્તરાર્ધમાં આવી ગયા. ઉત્તરાર્ધમાં આવી જાય, કીધું કે હવે તો નેતી હવે આ કથા પૂરી થાય છે. ઓલા કે હરે, ઓલાને તો મેં કીધું આટલું જ કરું. પછી ગોરબાપા થાકી ગયા, એટલે એને કીધું ભાઈ વાર્તા પૂરી થઈ ગઈ, કથા પૂરી થઈ છે. તો કે બાપુ અમે ક્યાં થાક્યા, હજી હરે અમે તો ચાલુ જ છે. તો કે હા, તો હવે શરત છે, મૂકી દો કોથળા બોથળા બધા તમારા, મૂકી દો સાહિત્યનું, નીકળો અહીંથી. તો બિચારા નિરાશ થઈને નીકળ્યા. રસ્તામાં એને તમારા મારા જેવો એક જણ મળ્યો, એનો સગો ભાઈ ટૂંકમાં. એને કીધું લે તું કાશીથી ક્યારે આવી ગયા પંડિતજી? કે ભાઈ આવી તો ગયા, પણ આવું બન્યું. એ કહે તો તને ખબર નથી આ દુનિયા કેવી છે, લાવ હવે હું જાઉં. ઈ ગયો, પાછી આ જ કન્ડિશનમાં બધા પાછા બેઠા. લાંબુ ન થાય એટલે ઇન શોર્ટ કહું, આ જ કન્ડિશનમાં બેઠા. પછી ઓલા કીધું કે જો થાકી જાઓ તો તમારે કોથળા બધા મૂકી જવું પડશે, ને અમે બધા થાકી જઈએ તો તમે કયો એ ઘઉં બાજરો. તો એ કે એ તો મને ખબર છે કે તો એમ જ હોય ને, પણ મારે તો કથા લાંબી છે એમ કરીને એને બુદ્ધિપૂર્વક કથા શરૂ કરી કે ભાઈ રામ, લક્ષ્મણ, જાનકી એ બધા એમ કે જંગલમાં જાય છે. આ લોકો કીધું હરે, જંગલમાં તો અનેક પશુ પક્ષીઓ જે છે એ ભગવાન રામને જોઈને કિલબિલાટ કરીને એક ડાળથી બીજે ડાળ મીંડા ઉડવા. આ કે હરે, બીજાએ કીધું હરે. પછી ઓલાએ કીધું કે ઉડ્યા એટલે આખું વનરાઈ ભરેલી હતી, ને દરેકને થયું કે આ તો રઘુનંદન શ્રી રામ પધાર્યા છે, આનાથી મોટો ઉમંગ આપણે ઘરે કયો, સ્વયં પરમાત્મા આવ્યા છે. એટલે એકબીજાને મેસેજ આપવા માંડ્યા, અને એના માટે તેને ઉડીને બીજા જવા માંડ્યા. લાખો ની સંખ્યામાં પક્ષીઓ છે, મીંડા કિલબિલાટ કરો. આ કે હો હરે નમઃ. પછી ઓરિજિનલ વાત શરૂ કરી એને કે પછી પંખી ઉડ્યા, ઓલા કે હરે, કે ફુર, કે હરે, કે ફુર, કે હરે, કે ફુર. ફુર તો થોડુંકમાં, હરે માં તો હજી હરે ને ફુર તો કઈ નહીં. તો ઓલા કે હરે, કે ફુર, હરે ફુર. ઓલા તો પછી
અડધી પોણી કલાક થાય આપણી ભાષામાં કહું છું એટલે ઓલા થાય કે બાપુ જરાક આગળ તો બધો અરે ઈ કે લાખોની કરોડો પક્ષી છે અરે ઓલા કે બાપા માફ કરો અમને કે લાવો ઘઉં બાજરો અને ઓલા ચોપડા બોપડા લીધી લાવો એના જેવી આ વાત છે બ્લુ ટીકની તમે ને હું જેને બ્લુ ટીકમાં ફોલોઅર્સ માનીએ છીએ એ હરે જેવા હોય છે એનાથી ક્યારે અચંબિતે ન થવાય અભિભૂતે ન થવાય ભાઈ તમારા માવતર તમારા સંતાનો તમારો મિત્ર વર્તુળ તમારી ઓફિસના સહકર્મીઓ તમારા પડોશીઓ આ તમને બ્લુ ટીકની જેમ હોકારો દે ને એ સાચી વાત છે અને જો એ વાત તમે કરો તો તમારે આપઘાત કરવાનો વારો ન આવે આપણે બધા શું કરીએ છીએ કે મેં કીધું ને આભાસી ચિત્રમાં આપણે પોરોવાઈ જઈએ છીએ આપણે પૂછતા જ નથી ને કોઈને મોબાઈલમાં આવનારું જેમ કે અત્યારે અનંત અંબાણીના લગ્ન હાલે છે હવે એટલી બધી ભરમાર થઈ રહી છે બધી દુનિયાભરની સેલિબ્રિટીઝ ત્યાં આવી છે અબજો ખરબોના બધા ખર્ચા થઈ રહ્યા છે અને ટેસડા કરે છે હવે એનાથી શું થાય છે તમારામાં છાંટા ઉડે છે તમારા તન મન ઉપર એ છાંટા કેવા ઉડે કે ભાઈ કમસે કમ આપણા અથવા તો આપણા કોઈ સંબંધ લગ્નમાં કાંઈક તો સારું હોવું જોઈએ નાની મોટી ઇવેન્ટ હવે એ જે છાંટા ઉડે છે એ આપઘાતનું પાયો નખાય છે બલકે એને એમ વિચાર કારણ કે એ છાંટા શું કામ ઉડે એને નથી વડીલને પૂછતા નથી કોઈ સાજા મિત્રને પૂછતા નથી પડોશમાં પૂછતા કે આ સારું કહેવાય કે નહીં વડીલને પૂછે તો કદાચ કોઈ ડાયા માણસ હોય તો વડીલ એમ કહી બી શકે કે ભાઈ એ તો અબજોપતિ માણસો છે એને આ બધું પોસાય પણ એ જાજો પડતો દેખાડો ગણાય આપણે એટલે સુધી જવાની જરૂર નથી આપણે પછેડી એવડી સોળ તાણીએ દીકરા તો ઊંઘ આવી જાય આપણે ઊંઘ વેચીને ઉજાગરા ન લેવાય માટે બેટા આવું મનમાં વિચારતોય નહીં આપણી બેન દીકરીના લગ્ન હોય આપણાથી પોહાય એટલો ને પરવડે એવો જ ખર્ચો કરવાનો છે એ તો કર્યા કરે આપણે એના જેવડા થાય તેથી વાંધો નહીં આવી ડાપણ ભરી સલાહ આપે કોણ પૂછો તો ને નથી પૂછતા ને મોબાઈલમાં જ તમે લોકો પડ્યા રહ્યો છો એટલે તમારે ક્યારેક ઝેર પીન તરફડિયા મારી દેવા પડે છે ક્યારેક તમારે હુંક ઉપર ટીંગાઈ જવું પડે છે ક્યારેક ગાડીની નીચે આવી જવું પડે છે શું કામ એક તો પછેડી જેવડી સોળ નથી તાણી અને કોઈની સલાહ લેવાની તમે દરકાર સુધા નથી કરી એટલે દર કલાકે અત્યારે એક લોકો મરી જાય છે અન્યથા જીવન એટલું બધું ખતરનાક નથી સાહેબ તમે કોઈ આ 84 કરોડ કોટી આપણે જે કહીએ યોની એટલે કે જીવ ક્યાંય મચ્છરથી માંડીને મગર સુધી કોઈએ આપઘાત કર્યાનું સાંભળ્યું કોઈ પ્રાણીઓએ આપઘાત કર્યા છે ગાય ભેંસ ફલાણું આપણે જેને અક્કલ મઠા કહીએ એ ગધેડા હાડા મરી તો નથી જ જતા એ ઉકરડા ચરી લે છે બરાબર છે અને નિરપેક્ષ ભાવથી કુંભારની સેવા કરે છે કે આપણા હાટુ ગદબનો પૂળો નહીં લાવે તો ઘોળ્યા આપણું અસ્તિત્વ ટકાવવું છે તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી માટલા માટે થઈને માટી હારવાના બે છાલકા છે ભલે આપણી હારે હરાવડાવે ગદબનો એક પૂળો ભલે ના આપે ઉકરડા ઉપર ચરી લેવાનું કોઈ ફરિયાદ નહીં કરવાનું જેવું છે એવું જીવન મળ્યું છે કોઈ પણ હિસાબે આપણે મેળ જીવવું પડશે આપઘાત કરશો એ આપણો કોઈ અંત નથી ગધેડા એટલું સમજે છે ન તો ગુજરી જ ન જાય એનું રૂપ નથી ગુણ નથી એનો કોઈ માલિક નથી એને કોઈ રાખ રખાટ નથી સંભાળ નથી કશું જ નથી છતાં તમે જુઓ એને કોઈ હેરાની નથી કરતું અને ગાયને જેને આપણે 33 કરોડ દેવતાનો વાસ હોવાનું કહીએ છીએ ગાયની કતલ થાય એટલે આપણે કઈ કાયદો લાવો ગૌવંશની હત્યા ન થવી જોઈએ ગાય માતાની હત્યા ન થવી જોઈએ શું કામ એક તો 33 કરોડ દેવતા હોવાનો વાહ છે પેલી વાત તો યા તો એનામાં છે એવું આપણે માનીએ છીએ પણ ખાલી માનીએ છીએ બ્લુ ટીક જેવું જો તમે જોજો આ કેવી પરિસ્થિતિ છે તમે ગાય માતાને કામધેનુ કે 33 કરોડ દેવતાની ઓલી માનો છો એ બ્લુ ટીક જેવું છે કેવું તમે હેઠવાડ જ આપો છો 33 કરોડ દેવતાને હેઠવાડ ધરાય પેલો થાળ કેમ નથી થતો તમને તમારા છોકરા વાલા છે તમારે ઠાકોરજીને કેવો થાળ ધરો છો હેઠવાડ ધરો છો આપણા મંદિરમાં નહીં નાનું એવું મંદિર હોય જે જમવાનું તમે બનાવ્યું હોય તમે ઈ જ થાળી ભગવાનને ધરો છો ને તો આ તો 33 કરોડ દેવતાને જીવંત ઓલા તો હજી મૂર્તિ છે આ તો પ્રત્યક્ષ તો એને તમારે કા પેલો થાળ નથી ધરતા એટલે એને બ્લુ ટીક કહેવાય જેટલા યંગસ્ટર્સ આ આપણું અત્યારે સાંભળતા છે હું કહું છું કે ક્યારેય એવી રીતે જજુમો નહીં બ્લુ ટીક થી એ આપઘાત તરફ તમને દોરી જાય છે તમને સંગાથ છોડાવી દે છે તમે ટોળામાં તમને એકલા પાડી દે છે તમને એ ભાન પણ નથી રહેતું કે સામે હું વાહન આવે છે તમે આમને મોબાઈલ મારી પછી સામે ભટકાઈ જાય ત્યારે ખબર પડે છે તમે રોબોટ બની ગયા છો આને કારણે
તમને બચપન તમારું છીનવી લીધું છે, નિર્દોષતા છીનવી લીધી છે, સૌહાર્દતા છીનવી લીધી છે, એક સાથે રહેવાની વાત છીનવી લીધી છે. આ બધું જે ઉત્સવ પ્રેમી ન હોય ને એ આપઘાત પ્રેમી બને, એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સર ખૂબ સાચી વાત કરીને આજના જે યુવાનો છે, આજના લોકો છે, આભાસી દુનિયામાં જીવતા થયા છે. અને સર અત્યારે ખાસ કરીને વાત કરીએ તો આર્થિક સંકળામણ છે મોટું કારણ જે છે, ક્યાંક ને ક્યાંક આત્મહત્યાનું હોય છે. તો સર અત્યારે કેમ લોકો આટલા બધા આર્થિક સંકળામણમાં ફસાતા જાય છે? એટલા માટે કોઈને વાસ્તવિકતા કબૂલવી નથી. સૌથી મોટી વાત, જો સુદામાએ કૃષ્ણને મળવા જાતી વખતે સૂટ નહોતું સીવરાવ્યું કે ભાઈ કૃષ્ણને મળવા જવું છે તો એટલીસ્ટ 3 પીસનું સૂટ હોવું જોઈએ, બાટાના બૂટ હોવા જોઈએ, ફલાણી ટાઈ હોવી જોઈએ, કારણ કે કૃષ્ણને મળવા જાઉં છું. એવું એણે તો ન કે, એણે તો ખાલી તાંદૂળ લીધા પોટલીમાં અને ઉઘાડા પગે મેલી દીધા. એને એમ નથી કે કૃષ્ણને શું લાગશે, બલકે કૃષ્ણને એમ થયું કે અરે મારો દોસ્તરને હજી આ હાલત. જુઓ આટલો ફેર છે. આજની યુવા પેઢી જે છે, મોબાઈલમાં તમે વિચાર કરો, આપણે એક તરફ કહીએ બેરોજગારી અને ગરીબી, બે વાત આપણે મોંઘવારી ને બેરોજગારી બે વાત કરીએ છીએ. તમે મને વિચાર કરો, તમે જેને જેટલા લોકોને ઓળખતા હોય, દરેક માણસ પોતપોતાની રીતે સર્વે કરી લે કે તમે તમારા કોઈ મિત્ર જેની પાસે આવો મોબાઈલ હોય એને ક્યાંય સાંભળ્યું કે ભાઈ આ વખતે હું રિચાર્જ નથી કરાવી શક્યો એટલે મારું મોબાઈલ છે ખાલી ફોનમાં આઉટગોઈંગ ને ઇનકમિંગ જ છે, વોટ્સએપ ચાલુ નથી, એવું કઈ લગભગ નહીં સાંભળો. તો ક્યાં મોંઘવારી, મહિને તમે 1000 રૂપિયા કારણ વગર, કોઈ ભણતા હોય તો વાજીબ છે, આપણી જેમ વ્યવસાયમાં છે તો વાજીબ છે, જેને પણ ઉપયોગી હોય ને વાજીબ જ છે, કોઈ વાંધો નથી. પણ હાવ ઠાલે ઠાલા, દાખલા તરીકે હું કહું, મારા ફાધર છે અત્યારે ફોર 90 years old, 90 વર્ષના છે. હવે હું એને કહું છું તો મને એ કહે છે કે ભાઈ એક તો એને આવડતું નથી, જુદી વાત છે, પણ કેટલાક જેને આવડતું છે એ ભાભાની પણ વાત કરું, ભાઈ શું કામ તમારે આ જોઈએ? તમારે ફોન આવે ને ફોન જાય, દીકરીને છોકરાને ફોન કરીને હેલો હાય કરી લ્યો. એનું કારણ એ છે કે તમને આ મારી નાખે સાહેબ. આ દુનિયાભરમાંથી સુનામીની જેમ વિચારો તમારી ઉપર આવે, તમે કેટલાક ઝીલી શકવાના? સાચું. અને જેટલા સારા આવે એટલા જ ખરાબ આવે. અને ઉંમરનું કામ કરે. આપણે કઈ ઋષિ મુનિના દીકરા છે નહીં. ફાસ્ટ ફૂડ આપણી પાસે છે એટલે સાત્વિક ખોરાક નથી, તામસી ખોરાક છે. બધું જ સમીકરણ જુઓ ભેગા થાય છે. તામસી ખોરાક, સમજણ વાળા માણસોથી તમારું અલિપ્ત હોવું, તે ડુંગરો તમારા ખાલી ઘરની બહાર નીકળો એટલે બીભત્સતાની પરાકાષ્ઠા તમારી નજર સામે આવે. ફિલ્મના સીન થી માંડીને બધું જ, ઇવન તો મોબાઈલમાં બધું છે. તો તમે, કારણ કે કોઈ, મેં કીધું કેનાર છે નહીં, તમને સારું કોઈ શિક્ષણ કે જ્ઞાન આપનારું છે નહીં, એટલે ઓબ્વિયસલી ગોળ હોય ને માખી પડે ને પડે. એટલે યુવાનો આવા ધંધે ચડે અને પછી પડે. એટલે કહું છું, મોટા ભાગના કિસ્સામાં આપણે બધી કરુણાંતિકાઓ જે વાંચે ને, આપઘાત કરી, કોઈ ફ્રસ્ટ્રેશન થી કે એને મોટિવેશનલ સ્પીકર અટકાવી શકે, મનોચિકિત્સક અટકાવી, સોરી, એ કેટલાક અમુક જ કિસ્સા હોય. તરુણાવસ્થા હોય ને એવું બધું હોય જે પરીક્ષામાં ફેલ થઈ ગયો બિચારો આમ થઈ જાય. પણ તો હું તમને એમ કહું કે ધર્માચાર્યો છે, આપણું શિક્ષણ, મેઇન વાત જે છે ને સાહેબ, એ ખામી છે શું કે શિક્ષણ તમને કોઈ દિવસ વાસ્તવિક જીવન જીવવાનું શીખવાડતું જ નથી. અત્યારનું શિક્ષણ કેવું છે, સ્પર્ધાત્મક છે. તમારા કરતા મારા માર્ક્સ સારા આવવા જોઈએ, પછી ગમે એમ થાય. એ ગમે એમ થાય, એમાં પછી પેપર લીકેજ થાય ને એમાં પૈસા દેવા પડે, ચોરી કરી લેવી છે, ઊંટ પટાંગ થવું છે, કોકના ખૂન મર્ડર કરી મારે મરી જવું છે. કારણ કે મેં તમને એડવાન્સ કહી દીધું કે આ વખતે 90% હું લાવીને જ રહીશ. હવે 90માં મારી પાસે તો 63 હતી નહીં, એટલે 60-70 લટકતો. મેં મારી જે ગોઠવણ કરી હોય વાંકી ત્રાહી, એ ન થાય એટલે પછી મારે તમને હું મોઢું બતાવું એમ કરીને ટીંગાઈ જાય. લા ભલા માણસ, જુઓ પેલા જમાનામાં વિમલની એક જાહેર ખબર આવતી, વિમલ સાડીની, અને એની ટેગલાઈન હતી. ટેગલાઈન શું હતી કે સ્ત્રીઓ પોતાની મનોભાવના કે મનોકામના અનેક રીતે વ્યક્ત કરે છે, વિમલ તેમાંનો એક પ્રકાર છે. આવી ટેગલાઈન હતી. હું પણ એ જ કહું છું યુવાનોને કે વિકાસ માટે થઈને, તમારી પોતાની કેરિયર માટે થઈને, કેરિયરને શું બેસ્ટ બનાવવા માટેના અનેકો વિકલ્પ છે. શિક્ષણ તેમાંનો એક છે એમ કહું છું.
વાહ. શિક્ષણ જ તમારું છે એવું નથી. હાજી રમકડું ને ઢોલ વગાડતા આવડે છે, એ કોમર્સ છે કે ફલાણું છે, કોઈ પૂછે છે એને? લતા મંગેશકરને કોઈએ પૂછ્યું હતું કે તમે કોમર્સ લીધું કે સાયન્સ લીધું? તમે તેંડુલકરને આજે પૂછી શકો છો, 200-5 હજાર કરોડનો માલિક છે ને હજી ગલોલા જેવા થઈને ફરે છે, એ તો નાપાસ છે 10માં. તો શિક્ષણ જરૂરી ચોક્કસ છે, પણ એના કરતા વધુ છે ને કેળવણી જરૂરી છે. શિક્ષણ કરતા પણ સમજણ અને કેળવણી એ બંને શબ્દો છે ને, કેળવણી અને સમજણ એ આપણી અત્યારની શિક્ષણ વ્યવસ્થામાંથી બાદ થઈ ગઈ છે. એટલે તમે કેવળ ભૂસું એટલે કે તમે સૂકું ઘાસ એ તમે ખાલી ખાઓ તો લોહી ન થાય. ગોતર એટલે કે સૂકું ઘાસ, ગોતર થી તમે ગુણ ભરો તો ગુણ ઊભી થઈ જાય, કોથળો ઊંચો થઈ જાય, પણ એને તમે ઘંટીમાં નાખો તો લોટ ન નીકળે. લોટ તો ઘઉં નાખો તો નીકળે. એમ ઘઉં જેવા સારા વિચાર, પરિપક્વ સાત્વિક વિચારો તમારામાં ન હોય તો તમારે આપઘાત કર્યા વગર છૂટકો નહીં. કારણ કે તમારા દિમાગની એક મર્યાદા છે. તમે કોઈને પૂછતા નથી કે આનો કોઈ ઉકેલ, દુનિયાની કોઈ સમસ્યા ઉકેલ વગર હોતી નથી. કોઈ તાળું ચાવી વગર હોતું નથી. કોઈ મકાન ઘરના બાયણા દરવાજા વગર હોતું નથી. કોઈ દેશ એની સુરક્ષાના લોકોના સરહદ વગરનો હોતો નથી. બધું જ છે, પણ તમે નથી કલ્પી શકતા એટલે તમે સુસાઇડ કરી લ્યો છો. આપણે દક્ષિણ આફ્રિકા નથી જોયું તો દક્ષિણ આફ્રિકા તો છે ને, મેં નથી જોયું, આપણે નથી જોયું, એ તો છે, એ ટેસડા કરે છે. એમ જેની પાસે સમસ્યાનો ઉકેલ નથી મને પડી જાય છે, ભાઈ તારી પાસે નથી, તું મને પૂછતો ખરો. તો આ દુનિયામાં તમામ સમસ્યા છે, એનો ઉકેલ છે. એટલે આને કારણે આ બધા જે છે વાસ્તવિકતા સ્વીકારવાનો અભાવ અને એમાં એનો ક્ષોભ. ભાઈ તમારી પાસે, તમે મને એમ કે જગદીશભાઈ હાલો આપણે મને પાન ખવડાવવા, તો તમારું પાન ખાવું, મારી પાસે ધારો કે પૈસા નથી, તો એમાં ક્યાં શરમ જેવી શું ચીજ છે? પણ હું ન કહું કે ભાઈ આજે મારી પાસે પૈસા નથી. અચ્છા, તમે એમ કહો સાહેબ હું ખવડાવું તમને, તો મારે કેવું જોઈએ જો આજે તમે ખવડાવશો, એક તો મને ખાવાની ટેવ પડશે, બીજું મારે તમને રિટર્ન ગિફ્ટ ક્યારેક તો ખવડાવવું ને. મારી અત્યારે હાલત એવી છે કે હું ફાજલમાં 1 રૂપિયો ખર્ચી શકું એમ નથી. એટલે તમારો મારો મિત્રચાર છે એ તો યથાવત છે, એમાં પાન તો ગૌણ છે, તમે ને હું મેઇન છે ને, પાન તો એમાં સેતુ છે સાહેબ. તો હું ને તમે મળીએ છીએ, પાનથી પણ વિશેષ છે, બરાબર છે. આવું ભૌતિક જે છે ને એ સેતુ રહેવા દો, ગિફ્ટ ઇત્યાદિનો, પાનથી માંડીને ગમે તેનો. આપણે મળીએ છીએ, તમારા મારા મન મળી ગયા, બહુ સારું છે, જામી જશે. એમ જો કે યુવાનો, તો આ જે યુવાનથી માંડીને બધા અત્યારે જે આપણે કોઈનો ઉપહાસ નથી કરતા, કારણ કે કોઈને આપણે જે બોલીએ છીએ આપણને એનું સભાન અવસ્થામાં વાત છે. મરવું કોઈને ગમતું નથી હોતું, અને એ મરે છે ત્યારે એ લોકોને બધું આપણને જેટલી પીડા છે એટલી એને તો કેવી થતી હશે. પણ સવાલ એ છે કે આપણે આ હાથે કરીને ઊભી કરેલી સમસ્યા છે, વિપદા છે. ઈશ્વરે તો નેરું સૃષ્ટિને બેસ્ટમાં જ બનાવ્યું છે. ઈશ્વરનું સર્જન કોઈ નકામું છે જ નહીં. પંચ તત્વ છે. કોઈ સૂર્યએ ક્યારેય નથી કીધું કે ઝૂંપડીને હું નહીં આપું ને ઇમ્પિરિયલ હોટલને જ હું તડકો આપીશ. સૂર્યએ ક્યારેય નથી કીધું. નદીએ કોઈ દિવસ નથી કીધું કે આ કડવો લીમડો છે ને પાણી નહીં પાવ, શેરડીના વાડ છે ને પાણી પાઈશ. નદી ખળખળ વહેતી જાય છે. ડુંગરના શિખર ઉપર તમે જાઓ, કોઈ પણ મંદિરના શિખર પર, એને ક્યારે એમ નથી કીધું કે આવનારો મારો ભક્ત છે અથવા તો મારો જે આ મને ચડી બતાવે છે પર્વતારોહક જે છે એ કઈ જ્ઞાતિનો છે કે શું ભાવના છે, એ તો વેલકમ છે. તમારી ક્ષમતા હોય તો પધારો, મારા તરફથી દરવાજા ખુલ્લા છે. તો હવા, પાણી, આકાશ, પૃથ્વી, સૂર્ય, અગ્નિ, તેજ બધું ટોટલી ફ્રી અને કોમન રેટમાં બધાને સરખું છે. તો ભગવાને તો સૃષ્ટિ શ્રેષ્ઠ બનાવી છે. આપણે એમાં આપઘાતનું નિર્માણ આપણું સર્જન છે. કારણ કે આપણે ઈશ્વરે, તમે ક્યાંય જંગલના ઝાડવાને એવું સાંભળ્યું છે કે ભાઈ મને આ 2-3 વખતથી કોઈ પાણી નથી પાતું, અમારી ડાળું હુકાઈ ગઈ, સૂર્યના કિરણ નીચે ન પડે એવી ઘટાટોપ વંદરાયું થઈ જાય છે કે જાણે. યાને ઈશ્વર દરેકનું જેને દાંત આપે એને ચાવણ આપી દે, પણ આપણે વધુ પડતું ચાવી જવું છે. આપણે જેને બેરોજગારી, મોંઘવારી કે તમે વ્યસનમાં, એક ફાકી, પાન ફાકી અત્યારે મને ભાવની ખબર હતી, મેં સાંભળ્યું છે કે 20-30 રૂપિયાની આવે છે, રાઈટ? હવે 20-30 રૂપિયાની એક ફાકી, અને મિનિમમ એકાદો માણસ જે છોકરો હોય છે 2-3 તો ખાતો હોય છે કદાચિત, આપણો વિષય નથી એટલે મને અંદાજ. હવે એ તમે વિચાર 3 એટલે 60 રૂપિયા થયા ફાકીના.
60 રૂપિયા રોજના ખાઈ જાઓ એના કરતાં હું તમને કહું ઈ નહીં 60 રૂપિયામાં તમે દૂધ લ્યો, ઈ નહીં 60 રૂપિયામાં કાજુ બદામ લ્યો, તમારું શરીર સારું થાય, તમને નિરોગી રહે, બુદ્ધિ સારી આવે, બદામ હોય તો સ્થિર માઇન્ડ થાય. જો 60 ખર્ચવા છે તો જ. એટલે વાત એવી છે કે તમે છો એના કરતાં પણ વધુ દેખાડો કરવાની ઘટના જે છે, અને કોઈ પણ હિસાબે પ્રસંગોપાતથી માંડીને ધંધા, રોજગાર, નોકરી, બીજા બધામાં નથી બતાવવાની જે ઘટના છે ને, એટલે તમારે નથી હોવું એ તમારે કરવું પડે છે. આપઘાતનો આ રીઝન ઓર છે. કેટલાક લોકો એની બુદ્ધિ મર્યાદાની કારણે બિચારા ઇનોસન્ટલી, એ પણ જેમ પ્રેમી પંખીડા આપણે માનીએ છીએ, એ લોકો આવા કરી જતા હોય. નાના નાના કિશોર અવસ્થાના બાળકો, સુરેન્દ્રનગરમાં 9 મહિનાનો છોકરો, એને એના માવતરે મોબાઈલ લીધો, ના પડી તો એને આપઘાત કરી લીધો. આવી કેટલીક ઘટનાઓ જે છે ખરેખર કરુણ છે. પણ એને કોણ શીખવાડે? એને શીખવાડવું જોઈએ શિક્ષણ. કારણ કે બાળક ઘરમાંથી પેલા બહાર નીકળે એટલે એની પાસે નિશાળ સિવાય જવાનું કોઈ જગ્યા હોતી નથી. એટલે સૌથી વધુ એને નિશાળમાંથી આ ધોરણ જ્ઞાન મળવું જોઈએ. પણ હવે ત્યાં તમને કેવળ ને કેવળ સ્પર્ધાત્મક એવી શિક્ષા જ મળે છે, કેળવણી મળતી નથી. એને કારણે આ બધી ઉપાધિઓ થાય છે. સર, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોરોના પછી એક ટ્રેન્ડ ખાસ જોવા મળી રહ્યો છે કે લોકો દેવામાં વધુ ડૂબી રહ્યા છે. ખાસ કરીને આપણે જોઈએ તો જે ન જોઈતી વસ્તુઓ લોકો લેતા હોય છે. આઈફોન છે લેવો હોય છે, કોઈ કામ નથી હોતું, એને 4 વ્હીલ લેવી હોય છે, એટલે દેખાદેખી ક્યાંક ને ક્યાંક વધી ગઈ, ક્યાંક ને ક્યાંક સ્પર્ધા દેખાઈ રહી છે અને દેવું ખૂબ વધી જાય છે. તો સર, આને લઈને શું કહેશો? ને આ કોરોના પછી વધુ જોવા મળી રહ્યું છે. જુઓ, કોરોનાને કારણે આપણું ઇકોનોમિક, આર્થિક બધાની સ્થિતિ ઘણી કથળી ગઈ હતી. જેને ફિક્સ પગાર છે, ફિક્સ આવક છે, એની તો વાત જુદી છે. પણ આ એક નહીં, આ દુનિયામાં ઇન્સાન કરોડો એવા છે, ન સીમ મહી કો ખેતર છે, ન ગામ મહી ઘર રહેવા છે. આવા અનેકો લોકો છે. હવે એને આ કોરોના કાળના 6 મહિના, વર્ષ દિવસ, યા તો એને પોતાના કોઈ સ્વજન ગુમાવ્યા છે, અને નહીતર એનો રોજગાર તો અચૂક ગુમાવ્યો જ છે. તો એવા લોકોની પાછી આપણે ત્યાં સંસારમાં એવું છે, એવા લોકોની કેર પણ આપણે કોઈ કરનારું નથી હોતું. જુઓ, આ હિન્દુ સમાજ, આપણે ભલે આપણી પ્રાચીન સંસ્કૃતિ આન તેન બહુ બધી વાતો આપણે કરીએ છીએ, પણ ઇન ટોટાલિટી કહું છું, ઇન્ડિવિજ્યુઅલ નહીં. ઇન્ડિવિજ્યુઅલ કેસમાં આપણે ઘણા બધા સારા હોઈ શકીએ, પણ ઇન ટોટાલિટી તમે જુઓ આપણું માનસિકતા કેવી છે. આપણા માવતરને આપણે મદદ નથી કરવી, અથવા તો એને આપણે વૃદ્ધાશ્રમમાં મોકલવા છે, અને મૂર્તિ જે પથ્થરની છે માની લ્યો, ભલે એ ભગવાન જ છે માનીએ છીએ આપણે, પણ કમસે કમ એનામાં પ્રાણ નથી તો આપણે પ્રાણ છે એમ માનીને ન્યા બધું જ આપણે કરવું છે. રાઈટ? એવી રીતે સરકાર સ્વયં એક તરફથી તમને ધારો કેમ કે વ્યાજે પૈસા લેનારા લોકો છે, એને કારણે લોકો આપઘાત કરી જાય, પછી જે કોઈ એ લોકો દરબારો ભરે છે પોલીસ કે ભાઈ કેમ 8-10% તમે વ્યાજે લ્યો છો, કેમ માણસને આમ. મેં તમારી એ જ વાતને હું અનુસંધાન બાંધું છું કે કોરોના કાળમાં શું થયું કે આ બધું ખતમ થઈ ગયું, તો એ માણસને જીવવું તો ખરી. એટલે એ શું કરે એટલે એને જે વાજિબ વ્યાજે અથવા તો મદદરૂપ કહી શકાય એવી રીતે કઈ ન મળે, એટલે એ બિચારા ગમે ત્યાંથી ગમે તેટલા ટકા એ વ્યાજે પૈસા લેવાના. અને ઓબ્વિયસલી 8-10% ને 15% જે કાંઈ છે એ તો દીને દાતા કાંઈ વાર નથી લાગતી, એ કોઈ કાળે મેળ પડે નહીં. એટલે કોરોના કાળમાં આવા લોકો અનેકોએ પોતાની જિંદગી, કારણ કે આપણે 2 રીતે જીવીએ છીએ. જો આખી દુનિયામાં લોકો કેવળ શ્વાસથી જીવે છે, હિન્દુસ્તાન જુદું છે. અહીં શ્વાસની સાથોસાથ વિશ્વાસથી પણ જીવીએ છીએ. આપણા માટે પ્રતિષ્ઠા બહુ પ્રાણથી પણ પ્યારી છે. આપણે પ્રતિષ્ઠા પ્રાણથી પણ પ્યારી છે. આપણે એમ કહીએ કે ઇજ્જત હોય ગઈ તો જિંદગીનો કોઈ અર્થ નથી, એ માનનારો આપણે વર્ગ છીએ. એટલે તમારા મારા ઘરે કોઈ આવીને ઠોકર મારી જાય કે કોઈ ટોકર મારી જાય તો આપણે મરી જવાનું પસંદ કરીએ, પણ એમ લાગે કે આપણી 10 માણસ આબરૂ ન જવી જોઈએ. પરદેશમાં એવું કઈ છે નહીં, ત્યાં એ જે છે તે આમ છે, ત્યાં ઇજ્જત વગરના છે એવું નહીં, પણ ત્યાં આવી કોઈ વાત નથી ફિલોસોફિકલી. ત્યાં લોકો સ્ટેટ ફોરવર્ડ છે, જે છે તે છે. તમે કોઈ અંગ્રેજને કોઈ મેકઅપ કરેલો જોયો? અહીંયા આવે છે ધોરડા બધા, જેને આપણે કહીએ છીએ, કેવા આમને વાળ બાળ જેમ તેમ પડ્યા હોય, પોતાના કોથળો પોતે ઉપાડ્યો હોય, બરમુડા જેવું ચડ્ડો પહેર્યો હોય, માથે ગંજી પણ ઇસ્ત્રી વગરનું કાળું ધોળું પહેર્યું હોય, અને કોઈ પણ પ્રકારનો મેકઅપ નહીં, કાંઈ નહીં, એની પાસે કોઈ આભા નહીં, કોઈ માથાકૂટ નહીં, એની પાસે બેલેન્સ દુનિયાનું હોય. એ કાળમાં એમ આપણી જેમ રૂખડ બાવા ન હોય, પણ એનો દેખાડો નથી, સમજી લો. અને એ વાસ્તવિકતા સ્વીકારે છે, મારો બોજ મારે ઉપાડવાનો રહ્યો. એ પોતાના, તમે જે મજૂર ન કરીએ તો એટલો બધો પૈસા પરદેશથી અહીંયા સુધી આવવાના પૈસા હોય તો અહીંથી બસ સ્ટેશન જવું, હાલો ભાઈ આપણે મજૂર કરી લઈએ, રિક્ષા કરી લઈએ. આપણે બેગ ઉપાડીને જાય ખરાબ લાગે એમ કે જગદીશભાઈ તમે બેગ ઉપાડીને જાઓ છો, એ આપણી જાતને પોતાની જાતે જ આપણે મશ્કરી કરતા હોઈએ.
એ લોકો તો આખો આમને મજૂરની જેમ ઉપાડીને હાલે આવે છે ને, કેવડો મોટો થેલો હોય ને 15 દિવસનો, મજૂરની જેમ વાંકો વળી જાય તો હાલે આવતા હોય. તમે એને પૂછો તો ઈ કોઈ સામાન્ય માણસ ન હોય, એ બિલકુલ કોઈ બેંકનો અફસર હોય કે કોઈ બીજી મલ્ટીનેશનલ કંપનીમાં બહુ સારો અફસર હોય, પણ એ એમ સમજે છે કે ભાઈ મારે કામ મારે કરવું જોઈએ, ધેટ્સ ઓલ, મારે બીજું કઈ કરવાનું થતું જ નથી. એટલે એ લોકો ત્યાં આપણી જેવું નથી, ત્યાં જે છે તે છે, વાત થઈ ગઈ પૂરી, તમને કહી દે મારી પાસે કાંઈ નથી, હવે તમે જે કરો તે. આપણે શું છે, ઢોલ જેવા છીએ. શરણાઈ અને ઢોલ એ બે વાજિંત્રો છે, એ માણસને મેસેજ આપવા માટેના વાજિંત્રો છે. ઢોલની ભીતર કાંઈ નથી, કશું જ નથી, પોલમ પોલ છે, હાવ નકરું, જે આપણું જીવન છે એવું. પણ બે કોરથી એવું ઢાંકી રાખ્યું આપણે પણ, આપણી જીવનની પોલમ છે આપણે ઢાંકી રાખીએ, કહેતા નથી કોઈને કે હું હાવ કોરે કોરો છું, હું કાંઈક છું એવું તમારા મગજમાં છે. એટલે મારે ઈ જાળવી રાખવાનું તો મેં ચામડા બે કોર ફિટ કરી રાખ્યા. એટલે બધાને હું છું કે ઓહો સાહેબ તો એવડું મોટું ગોળાકાર છે, ઢોલ જેવું પેટ, તો નક્કી કોઈક સમથિંગ મોટો માણસ લાગે. એટલે હવે મારે તોડો આને, ને હું ઢમક થયું, કહેતો નથી બાપા કાંઈ નથી. અને શરણાઈએ શું કીધું કે જો ભાઈ જે કાંઈ છે તે આ છે મારી લાઈફ, આર પાર જોઈ લ્યો તમે, છે કાંઈ? તો કે નહીં, બિલકુલ ક્લીન. તો કે ઓકે, હજી તમને સંદેહ હોય ઉપર જોઈ લો, ન્યાય ખાના કરી દઉં છું. હજી તમને કઈ આડાવડું નથી દેખાતું, મારામાં કાંઈ જે કાંઈ છે ટ્રાન્સપરન્ટ છે મારી લાઈફ. બોલો હવે શું કરવું? તો લોકો એને હોઠ ઉપર રાખ્યા, એને પંપાળી, વાહ તું તો યાર બહુ સારી છે, તારામાં તો કોઈ પણ જાતની છુપાછુપી છે નહીં, અત્યંત બેસ્ટ તારી વાત છે. તો લોકો એને ઓઠે વળગાડી, અને એનો સૂર પણ સાંભળવો ગમે, અને ઓલો બુંગીયો ઢોલ કહેવાય, કારણ કે કાંઈ નથી ને એમ તો ખખડ્યા કરે છે. એટલે આપણે આ જે વાત કરીએ છીએ સાહેબ, આપણી આ નીતિ નથી શિક્ષણમાં, એટલે આ ડખો છે કે આપણી પાસે જે નથી તે આપણે બતાવવું છે તે આપણે નથી બતાવવું. એને કારણે કોરોના કાળ તો જવા જ દુનિયાને, એમ તો પેલા ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, અને યુદ્ધમાં તો અંધારપટ હતો, તમારો તો જન્મ નતો, અમને ખબર છે. કાળું ડિબાંગ અંદર ફાનસ પેટાવાની મનાઈ હતી, ત્યારે લાઇટ તો અમથી હતી નહીં ગામમાં, ફાનસ પેટાવાની મનાઈ હતી, ફાનસની આડે તમારે છાપાથી માંડીને ગમે એનું કાગળ ફિટ કરી દેવું પડતું હતું, અને લાઇટ કરવાની મનાઈ હતી કાયદેસરની, તો પણ કોઈએ સુસાઇડ તો નથી કરી લીધું. તમે જુઓ, રોંઢે જમવાનું હતું, દી આથમે જમી લેવાનું, દી એટલે દિવસનો જ અંજવાળે જીવવાનું હતું, દી આથમે એટલે જમી લેવાનું, વાત થઈ ગઈ પૂરી. અને દી ઉગે એ પેલા ઉઠી જવાનું. तो जो रात को जल्दी सोए वो सुबह को जल्दी जागे, उस बच्चे से दूर दूर दुनिया का दुख भागे. उठ जाग मुसाफिर घोर भैया चैन कहाँ जो सोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है. વાહ વાહ વાહ. આ પ્રકારની જિંદગી જો જીવે માણસ, વાસ્તવિક જિંદગી, કાંઈ શેહ શરમ રાખ્યા વગર દરેક એના મિત્રોથી માંડીને બધાને કહી દે ભાઈ મારી અત્યારે આ સ્થિતિ છે, કાલે ગમે તે હોઈ શકે, આજે આ છે એટલે હું એટલું જ તમારું કરી શકું. સર આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર, અને સરે જે રીતે ખુલીને વાત કરી અને વાસ્તવિકતાની વાત કરી કે આજનો માણસ જે છે તે વાસ્તવિકતાથી દૂર જઈને જે આભાસી જીવન જીવી રહ્યો છે, તેના કારણે આજે ટેન્શન જે છે વણનોતરા આવી જાય છે, અને કદાચ આજે દેશને જરૂર છે સોમાની સુદામાની અને એટલા જ સંવેદનશીલ કૃષ્ણની. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.